ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા એક ઘાતના સમપ્રમાણમાં હોય છે. જો બે પ્રક્રિયક હોય તો એમના તત્વયોગી ગુણાંકના બરાબર ઘાતના સરવાળો એક થવો જોઈએ. પ્રક્રિયાનો વેગ આપણે વિકલન સ્વરૂપે લખીએ તો આપણને ખબર છે dr by dt, ઘટતા પ્રમાણમાં લખીએ તો અહીંયા માઇનસ આવશે, માઇનસ dr by dt. પ્રક્રિયાનો વેગ નિયમ પ્રમાણે લખીએ તો kr થશે, બરાબર. r બરાબર તમારા પ્રક્રિયકોની સાંદ્રતા. આ બંનેને સરખાવીએ તો માઇનસ dr by dt ઇઝ ઇક્વલ ટુ kr, એને વિકલનીય વેગનું સમીકરણ કહેવામાં આવે છે. હવે આ સમીકરણ આપણે થોડુંક પૂર્ણ ગોઠવણી કરતા જો આવી રીતે ગોઠવણી કરશું તો dr બરાબર, આ માઇનસ છે પહેલી બાજુ આપી દઈશ, dr by r કરી નાખીશ, બરાબર. સાંદ્રતા છે એટલે આપણે બ્રેકેટમાં લખવું પડે, ઇઝ ઇક્વલ ટુ આ dt ને પહેલી બાજુ લેવા અને માઇનસ નો બી પહેલી બાજુ, તો માઇનસ k dt આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આ જે સમીકરણ આવ્યું બરાબર, એને બંને બાજુ સંકલન કરતા ચલો બંને બાજુ સંકલન કરીએ તો સંકલન નો સિમ્બલ આપી દે તો dr બ્રેકેટની અંદર આપણે એને સંકલન કરીએ છીએ r બરાબર ઇઝ ઇક્વલ ટુ, હવે કાતિકા સંકલન કરીએ તો r 0 થી લઈને r સુધી કરશું, બરાબર, ઇઝ ઇક્વલ ટુ હવે આનું સંકલન કરીએ બરાબર, તો આ તો અચળાંક છે બરાબર, માઇનસ k dt અને t નું સંકલન t1 થી લઈને અથવા t1 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર, t2 સુધી કરીએ છીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો t1 જ્યારે 0 હોય તો ડાયરેક્ટ તમે t0 જ લઈ શકો છો, 0 થી લઈને t સુધી એવું પણ લઈ શકો, અને બે પર્ટિક્યુલર સમયે તમને આપેલું હોય તો t1 થી t2 સુધી. ઓકે, ચાલો તો આ બંનેનું હવે સંકલન કરી નાખશું તો dr by r નું સંકલન થશે ln r થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે લિમિટ અપ્લાય કરીએ તો r0 બરાબર r, એકવાર અપર લિમિટ અને એકવાર લોઅર લિમિટ ઇઝ ઇક્વલ ટુ બરાબર, અહીંયા તમને ખબર છે માઇનસ k અચળાંક છે બરાબર, dt નું સંકલન થશે t બરાબર, અપર લિમિટ એકવાર અને લોઅર લિમિટ એકવાર, t2 और t1. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આને મેં શું કરીશ, અપર લિમિટ અને લોઅર લિમિટ પુટ કરું તો ln r માઇનસ ln r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt. હવે t ઇઝ ઇક્વલ ટુ મેં 0 લઈ લો શરૂઆતનો સમય બરાબર, શરૂઆતનો સમય જો મેં 0 લઈ લઈશ તો મારું ખાલી ડાયરેક્ટ મેં અપર લિમિટ મૂકો t2 ઇઝ ઇક્વલ ટુ t સમય, તો આવી કઈ આવશે. હવે આની અંદર મેં ફેરફાર કરીને આમ કરું, જો આ માઇનસ છે પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, તો ln r બરાબર ln r ઇઝ ઇક્વલ ટુ બરાબર ln r0 અથવા r0 માઇનસ kt. હવે આ જે સમીકરણ તમારું આવ્યું છે એને આપણે સુરેખ સમીકરણ y પ્લસ બરાબર c વત્તા mx ના ફોર્મમાં સરખાવીએ અને એનો ગ્રાફ દોરીએ, ln r અને t ના વિરુદ્ધનો ગ્રાફ દોરીએ બરાબર, તો અહીંયા c બરાબર આંતરછેદ થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? આંતરછેદ. તે શું મળશે ln r0 બરાબર છે, તો આ તમારો આંતરછેદ થશે બરાબર, જે તમારો c હશે બરાબર. m બરાબર જે છે ને તમારો ઢાળ મળશે, m બરાબર ઢાળ મળશે, m બરાબર શું મળશે? ઢાળ મળશે, માઇનસ k મળ્યો છે વિદ્યાર્થી મિત્રો.